તો અત્યારે આપણે આવી ગયા ખોડલધામ. અત્યારે જો હિતો પુલી અને શાયર 3 અને હું 4 તો જો ખાલી માથે ચડેલું વિડીયો. તો દોસ્તો જો આ ખટારો છે રોહિતભાઈ લઈ જાય 200 રૂપિયાના. એમાં જોઈ લો. તો દોસ્તો તમારું બધાને સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજ છે ચેલેન્જનો 12મો દિવસ. તો અત્યારે આપણે જઈએ છીએ કારખાને. 3 મહિના થઈ ગયા તો આજ પાછા કામે લાગી જાય. બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો. ઘરે પછી કહેતા હતા કામે ચડી જાય. તો અત્યારે આપણે જઈએ છીએ કારખાને. 20 ગયો છે અને કાલ હું ગયો હતો તો કાલ તો બંધ હતું. તો આજ જાવી પાછા કારખાને. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા કારખાને. કારખાને આવીને પૂછ્યું હરિભાઈને તો એ કહે કે અત્યારે માણસો ખુશ છે તો આજ નથી રાખી દે રજા. તો હવે જઈશું આપણે ઘરે. અને તો આ ઘરે જઈશું તો આપણે જઈશું ખોડલધામ ઘરે. અત્યારે જો અહીં વિશ્વ કલર ભરવા આવ્યો છે. તો દોસ્તો અત્યારે આપણે જાવી ઘરે. કારખાને આવી ગયા. ઈશાનો ફોન આવ્યો તો કારખાને લાગ્યો કે ન લાગ્યો. તો અત્યારે આપણે જઈશું ઘરે. પછી એનો ફોન આવ્યો તો કે લીમડે આવી જાય બેહવા. તો પેલા નીકળ્યું ત્યારે ઘરે. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા પિતાની યારે રાખવા ગાડી લઈને. મયુરને ગોતી છે. મયુર ક્યાં ગયો છે એક તો ફોન નથી ઉપાડતો અને ક્યાં છે એ નથી ખબર. તો ત્યારે એને ગોતવી છે ગાડી લઈને. અને ગાડીમાં પેટ્રોલ છે નહીં એટલે અમે બે બાજુ કે તારી ગાડી લે મારી ગાડી લે તારી ગાડી મારી ગાડી. ત્યારે અમે જાવી મયુરને ગોતવા. ક્યાં છે જો આવ્યો જો આવી ગયો. ગુરે 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 ગુરે. ક્યાં હતો ફોન કરે તું પાડ્યો કાને હે? તો દોસ્તો જો અત્યારે સામે મળી ગયો અમને. આવી જાય તને ગોતતા તમે. હા બનાવી લીધો. દોસ્તો અત્યારે હું નહીં તો જ આવી છી ગાડીમાં પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પૂરું થઈ ગયું છે ને મેં તમને કીધું કે પેટ્રોલ નથી. તો અત્યારે પુરાવા જ આવી છે. હા ટ્રેક્ટર ભલે ને તો ગાડીમાં પેટ્રોલ નથી. કોણ છે એ જોજો ખરી. દોસ્તો આવી ગયા આપણે પેટ્રોલ પંપે. એટલા પૈસા તો હતા ખાલી. કેટલું ટ્રાફિક છે એ તો જો ખાલી અહીં કર. ખાલી છે હવે. ફોટો પાડો બ્લોગ ઉતારવી. દોસ્તો ગાડીમાં પેટ્રોલ પૂરાઈને ત્યારે આપણે નીકળી ગયા ઘર કોઈ પાછા. મયુરની ગાડીમાં અત્યારે થઈ ગયું પેટ્રોલ પૂરું. તો અત્યારે હું નહીં તો જ આયા પેટ્રોલ પંપે પેટ્રોલ લેવા શીશો લઈ 50નું લઈ લઈએ. અને ગાડી આમ આગળ બંધ પડી ગઈ છે તો 50 રૂપિયાનું પેટ્રોલ થાય. પચાનું દોસ્તો જોયો અત્યારે આપણે 50 રૂપિયાનું લઈ લીધું પેટ્રોલ. અને ત્યાં જાવી મયુરને દેવા. ત્યાં આગળ ઊભો છે થોડોક જ તે
સાજો નથી કામ હાટું અહીં આવ્યો તો પૂરું થઈ ગયું તો મને ફોન કર્યો પારસ પેટ્રોલ પૂરું થઈ ગયું હાલી લેવા ફોર્ચ્યુનર પણ અત્યારે આપણે આવી ગયા મયુર પાસે જાણા પહેલા નતું ઢાંકણું ન મળ્યું ક્યાંય પેટ્રોલ ખાલી થઈ જાય રખડા વિના બેહી જાય જો એ રહ્યું દીદી જાણા ઢાંકી દે મારું શું કામ હોય અહીં આવ્યો તું લેવા હે હું તમે પેટ્રોલ દેવા આવ્યો આપણે જાવી છીએ ચંદન આઈસ્ક્રીમ થોડા પીવાય ગીતા પાઈ શકું આજ કાંક ખુલીને છે તો એ કેસ આજ હું થોડા પાઈ તો ખુલી કે છે કે જાવ છે ચંદને તો ત્યાં મારી ગાડી લઈને હું ખુલી અને હિતો 4 જણા જાવી છીએ 3 જણા ચંદનની એક્સપ્રેસ તો પુલીએ ત્યાં 50 રૂપિયા લીધા આ હિતો ગયો સોડા લેવા પુલી તારા 50 રૂપિયા ગયા સિંગ સોડા વિમટો આજ પુલીને 50 રૂપિયા ગયા દોસ્તો ટીવી હોય તો નો આવતા આમ આગો ઉભો રે વિડીયોમાં આવતો નથી હિતો સોડા લઈને આવે તો આપણી ગાડીએ ઊભા રહી તો પુલીએ કર્યો 50 રૂપિયાનો ખર્ચો આગો જાય સીધા કેટલા ખાતો છો 45 હા 45 રૂપિયા 5 રૂપિયા વધી ગયા ભાડાના જો આપણો દોસ્તાર આયદાન અમે બી હારા ભણતા હતા ને તો દોસ્તો અત્યારે લાઈબાન થઈ ગયા અત્યારે આપણે જઈએ છીએ રોહિતને ગાડી લઈને ખોડલધામ કનો અત્યારે હું સાયર રોહિત અને હિતો અમે 4 જણા જઈએ છીએ ખોડલધામ રોહિતની ગાડી લઈને એને આપણે માલ લે છે અને અમે અંદર જઈશું ફરવા અને ઓલો કનો જો આપને જોઈને કાક થઈ ગયું છે ને ક્યાંય બેઠો તો અત્યારે જવી રોહિતની રૂમે દોસ્તો અત્યારે આપણે આવી ગયા રોહિતની ગાડીમાં સાયર છે હું છું અને રોહિત અને અત્યારે જાવી હમણાં ખોડલધામ ફરવા જવાનું હા ફરવા જવું છે ખોડલધામ ઈ મારો વેજો ની બધા તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ ખોડલધામ ઈ તો રોહિત હું અને પાછળ જો આપી મારા વગર ને આલે નો હાય ગાય દોસ્તો અત્યારે આપણે આવી ગયા ખોડલધામ અને રોહિત ની ક્યાં જગ્યા ન મળી રોહિત આવ્યો છે અહીંયા કડે ખટારા વેચવા આગો જા આ ખટારા વેચવા આવ્યો પણ જગ્યા ન મળી હવે કાંક કરતા હશે એ તો કાંક કહેશે શું કહેવા માંગો કાઈ નથી રોહિતભાઈ તાર બાપુને ફોન કરો જગ્યા નથી પછી કાકી કે પછી એમ કરવી બંધ કરી દો બ્લોગ બંધ કરી દો બીજું કઈ કરો ચાલુ જ રાખું છું અને હા જો તમને ઘણું ભૂલી ગયું આપણે ત્યાં પહોંચી ગયા ખોડલધામ જો વાંકડે ખોડલધામ હાલ પાણી તો દોસ્તો અત્યારે આપણે હું ભૂલી બતાવી પાણી પૂછા થઈ ગયા છે પાણી પીવી છે હા પાણી ભરી લેવી અત્યારે પુલ્લી ભરશે પાણી બોલતો રહેતા ભરાઈ હોતા ગયો ખોડલધામ આપણે આવી ગયા અત્યારે અહીંયા કણે જોઈ શકો પાણી પી લો તો જો ખાલી માથે ચડેલું વિડીયો તો દોસ્તો જો આ ખટારો છે રોહિતભાઈ લઈ જાય 200 રૂપિયાના તેમાં જોઈ લો અહીંયા કણે વેચે છે અહીંયા ખોડલધામ આવી ગયા અને ખટારાનો ભાવ 300 રૂપિયા છે માત્ર તમારા ભાઈ વ્યાજબી થઈ જશે ભાઈ કરી દેશે વ્યાજબી તમે તારે આવીને લઈ જજો ખોડલધામ
તમ તાર એની માથે તમારે જો આ ભાઈ ઉપર ઊભા રહી જાય ને તો એને કાંઈ ન થાય એવો ખટારો મજબૂત છે. આપણા રોહિતભાઈ જ છે, બીજું કોઈ નથી. એટલે તો અત્યારે આપણે જાવી ખોડલધામ, અરે અંદર ફરવા જાવી. તાવ અંદર ફરવા જાવી, અંદર ફરવા. દોસ્તો અત્યારે આપણે આવી ગયા ખોડલધામ. તો કાય ને હું અને રોહિત છે ને એ વાંકણો ઊભો છે, માલ વેચે છે એનો. ક્યાં અહીંયા કોની ગાડીની કોણ લાવ્યો? અરે જાને જલ્દી આવજો. દોસ્તો અત્યારે આપણે આવી ગયા ખોડલધામ. અત્યારે જો હિતો, પુલી અને શાયર 3 અને હું 4 અને રોહિત અત્યારમાં ઊભો છે માલ વેચવા. હે અત્યારે જઈ પેલા પગે લાગી, પછી આમ વનમાં બધે ફરશું. 1 થી 2 કલાક ફરવાનું છે આજ. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા ખોડલધામ મંદિરે. ઉપર જો ચડી જાવી. એ માં ખોડલ આ બે જણ લઈ જાઓ. એટલે તમે ઇન્કોથી કાલો अपने मेरे मन को भाया पानी में आग लगाया. મજા આવે છે ત્યાં બોલ કે રખડશું તો અત્યારે કોને આવો અંદર જતા હાલો પેલા. તો દોસ્તો અત્યારે આપણે ધજા ચડાવશે ઉપર, તો આપણે જાવી નહીં પડે. લાઈવ કરું તો લાઈવ કરું થાય છે મારા કરું. તો દોસ્તો કે ધજા ચડાવશે ચડાવીને સીધો નાખી દઈ. ખોડિયાર મત કી જય. ચડી ગયા ધજા. મારામાં એકમાં. તો દોસ્તો અત્યારે આપણા મંદિરમાં પગે લાગીને હેઠા આવી ગયા. અમે બધા ત્યાં ચંપલ પહેરીને ત્યાં પાછા જાવી રખડવા ત્યાં પેલા વનમાં. આ વાંદરા ऐसे ऐसे में लोग यहाँ पे रहते हैं. आ खौरिया દોસ્તો અત્યારે આપણે અહીં કરાવી ગયા છે ફોટા પાડવા. હિતો અને પુલી બે જો ફોટા પાડે, આપણે અડધા પાડી લીધા. સાહેબ અત્યારે જોવે છે ઇન્સ્ટાગ્રામ, અને આપણે હવે ફોટા પડાઈ ગયા છે લગભગ. હવે જઈશું શક્તિવનમાં ફરવા. એટલે કર બંધ કરી નહીં, તો હવે જઈશું આપણે શક્તિવનમાં. દોસ્તો જો અત્યારે હિતોની બધા મફતની ચા પીવી આવી ગયા. મફતની ચા હે સાહેબ? આ બધા ચા પીવો છે, માર નથી પીવી. અને દોસ્તો અમે તમને એકવાર કીધું હતું ને કે અહીંયા કણ અમે ખાવા આવ્યા હતો, તો પિઝામાં અમે બટકી ગયા, આમાં 1000 રૂપિયા ગયા હતા, તમને યાદ હોય તો. અમારા જૂના બ્લોકમાં મફતની ચા, મફતિયાઓ 3 મફતિયા. તો દોસ્તો અત્યારે આપણે ખોડલધામ આખું ફરીને અત્યારે જઈ રોહિતની પાસે પાછા એ વાંકણ ખટારા વેચે છે.
મજા આવી ગયો પણ દોસ્તો અત્યારે આપણે ભૂખ લાગી ગઈ તો રોહિતભાઈ 100 રૂપિયા લઈને સીધા 100 રૂપિયા નાસ્તો લીધો છે. જો આખું સાયરે જબલું ભરી લીધું, 100 રૂપિયાને લઈ લીધો. રોહિત તે ત્યાં ખટારા વેચે છે. પૈસાની બહુ કમી હતી ને બહુ વધી હા તો અત્યારે આપણે 100 રૂપિયાને લઈ લીધો ભાગ, અને અંદર ગાડી બેન નિરાયતે ખાશું. રોહિત જો અહીંયા કણા ખટારા વેચે છે. કેટલો ભાગ લઈ લીધો આ રોહિતના ખટારા. તો જો અત્યારે ભાગના ભાગ પાડે છે. સાહેર પાસે સિંગ ભજ્યા, સીતા પાસે મમરા છે, મારી પાસે મમરા છે, બીજું બધું ખાઈ ગયા. એવું ના કરી. એટલે આપણે ન બોલવો ને એવું બોલે આ મસ્ત. તાર વિડિયો ને ઉતારવાનો. તો દોસ્તો અત્યારે આપણે ખોડલધામ થી નીકળી ગયા અને અત્યારે હવે જઈએ છીએ ઘરે. રોહિત, હિતો, હું, પુલીન, સાયદ 5 જણા આવ્યા હતા. તો હવે જાવી ઘરે પાછા. દોસ્તો અત્યારે આપણે આવી ગયા ઘરે. આજ રોહિતના માલ વેચી આવ્યા અને આપણે ખોડલધામ ફરી આવ્યા. સાયર, રોહિત, પુલી, હિતો અને હું તમારો ભાઈ. તો અત્યારે રોહિત જાય છે ઘરે પાછો. હા તે હવે કાલ મળી પોપડા પોપટ કાલ હું તો કામે જવાનો છું. તો દોસ્તો અત્યારે આપણે ખાઈ પીને થઈ ગયા નવરા. આપણે ખોડલધામ ગયા હતા આજ, ત્યાંથી લાયા, ખાઈ લીધું, પી લીધું, નવરા થઈ ગયા. તેની સાથે આપણે આજનો બ્લોગ પૂરો થશે. મળીએ કાલે નવા બ્લોગમાં. તો થેન્ક યુ, ગુડ નાઇટ, બાય.